નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 11 માટે લઈને આવેલા છે સારો એવો છે. અભી હાલ જ થોડી વાર જ પહેલા આપણા ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા 4/9/2024ના દિવસે પરિપત્ર કર્યો છે, જેના અંતર્ગત આપણી જે બ્લુપ્રિન્ટ હતી એમાં બદલાવ કરવામાં આવેલો છે. તો એ કેવી બ્લુપ્રિન્ટ રાખવામાં આવી છે, પહેલી પરીક્ષા તમારે કેવી બ્લુપ્રિન્ટ સાથે આપવાની છે, એ પ્રકરણનો ગુણભાર કેવું હશે એ આપણને અત્યારે જ આમાં મળશે. તો 2024 જે છે એ જ આપણું પરિપત્ર પ્રમાણે છે, એટલે આ આપણું તાજું અને હાલના સમય પૂરતું છે તેમ આપણે કહી શકાય છે. તો આપણા માટે આ લેટેસ્ટ સમાચાર છે. તો દરેક 11મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ જરૂરી છે. તો દરેક ધોરણના 11ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયોને અવશ્ય પહોંચાડજો. તો આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી દ્વારા એટલે કે 2020 દ્વારા 2024-25માં ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષાની પદ્ધતિમાં શું કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? ફેરફાર કરવામાં આવેલો છે. એટલે કે તમારી જે જૂની પદ્ધતિ હતી એની જગ્યાએ નવી પદ્ધતિ આવી જઈ છે. તો આ નવી પદ્ધતિ શું છે, આ નમૂનાનું પેપર શું છે, એની આપણે આજે ચર્ચા કરવાના છે. તો આજે જ એ લાગુ પડેલું છે. તમારી પહેલી પરીક્ષાની અંદર જ આ પદ્ધતિ અમલમાં આવી જવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે જ સરકારે પરિપત્ર કરેલો છે તેવું જોવા મળે છે. તો આપણી જૂની પદ્ધતિ શું હતી? તો કે 20% આપણા હેતુલક્ષી હતા અને 80% આપણું વર્ણાત્મક એટલે કે લખાણમાં હતું. એની જગ્યાએ નવો ફેરફાર શું કર્યો છે? તો કે 30% હેતુલક્ષી કર્યા છે, એટલે કે એમસીક્યુ અને એક ગુણના પ્રશ્નોની સંખ્યામાં વધારો થઈ શકે છે. એ આપણે નમૂનાના પેપરમાં જોશું. અને 70% જે છે એ આપણે લખાણવાળું છે. તો આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજું કે તમામ પ્રશ્નો જનરલ વિકલ્પ સાથે હશે. આની અંદર આંતરિક વિકલ્પ હતા. તો આ જનરલ વિકલ્પ શું છે, આંતરિક વિકલ્પમાં શું તફાવત છે વિદ્યાર્થી મિત્રો, એ જાણવા માટે આપણે અલગ અલગ પ્રકારના જે પેપરો છે એ જોશું, એટલે આપણને સમજાઈ જશે. તો આ પદ્ધતિ પ્રમાણે આપણું એટલે કે આ પદ્ધતિ પ્રમાણે આપણું પ્રથમ પરીક્ષા રહેશે, બરોબર. જે આવનારી ઓક્ટોબર પરીક્ષાની અંદર, ઓક્ટોબર મહિનાની અંદર જે પરીક્ષા યોજાવાની છે પ્રથમ પરીક્ષા, તો એની અંદર આ પદ્ધતિ પ્રમાણે તમારું પેપર નીકળશે. તો કયા કયા વિષયમાં ફેરફાર થયો છે? તો ધોરણ 9 ની અંદર આટલા વિષયો છે અને ધોરણ 11 ની અંદર પણ આટલા વિષયોનો સમાવેશ કર્યા છે. જેમાં આપણે આજે અર્થશાસ્ત્રની આપણે ચર્ચા કરવાના છે. તો અર્થશાસ્ત્રની અંદર પ્રથમ પરીક્ષાની અંદરથી કેટલા ગુણમાંથી કેટલા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે, નમૂનાનું પેપર કેવું હશે, આપણું પ્રથમ પરીક્ષાનું પેપર કેવું હશે, એ જાણવા માટે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અવશ્ય આખો જોવાનો પ્રયત્ન કરજો. તો આપણે એની વાત કરશું. તો ઇકોનોમિક્સનું જે પેપર જે છે એ પેપરની અંદર આજે આપણે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણું નમૂનાનું જે પેપર જે છે, જો આપણે અહીં જોઈ શકાય છે, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ, બરાબર. શૈક્ષણિક વર્ષ કયું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 24 અને 25. એટલે કે આપણું અત્યારનું હાલ નવું છે, આ જૂનું નથી, બરોબર. વિષય અર્થશાસ્ત્ર સામાન્ય પ્રવાહ, એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંનેને લાગુ પડે છે. જેને અર્થશાસ્ત્ર વિષય છે એ બધાને લાગુ પડશે. તો આપણે જાણવી છે કે જે પેપર તૈયાર કરે છે એની અંદર ગુણ જે છે એમાં જ્ઞાન, સમજણ અને ઉપયોજન એને ધ્યાનમાં રાખી અને આખું પેપર તૈયાર કરવામાં આવતું હોય છે. તો એની અંદર જે આપણે પ્રશ્નની પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો પ્રશ્નોની સંખ્યા અને પ્રશ્નના પ્રકારો તો કેવો હશે? તો વિભાગ એ ની અંદર વાત કરવા જઈએ તો હેતુલક્ષી પ્રશ્નો હશે, જેમાં તમને 15 પ્રશ્નો પૂછાશે અને એ પણ આપણે 15 ગુણ સાથે, એમ કહી શકાય. ટૂંક જવાબી એટલે કે વિભાગ બી 1 ગુણના પ્રશ્નો એમ આપણે કહી શકાય. તો એની અંદર તમને પહેલા 5 પ્રશ્નો એટલે કે વિકલ્પ સાથે 8 પ્રશ્નો અને એના ગુણ 10 છે. ટૂંક જવાબી પ્રશ્ન 2 છે, 5 અને 8 અને 15 ગુણનું પૂછાશે. એ જ રીતે વિસ્તૃત જવાબી પ્રશ્નો જે છે આની અંદર એ અને બી બંનેનો સમાવેશ થઈ જશે. આ સી, ડી અને ઈ, બરોબર. આ વિભાગ સી માટે, આ વિભાગ ડી માટે, આ વિભાગ એ માટે. આની અંદર એ અને બી બંને આવી ગયા, જેમાં અલગ અલગ રીતે હશે એ આપણે આગળ નમૂનાનું પેપર જોશું એ પ્રમાણે તમને ખ્યાલ આવશે. એટલે ટૂંકમાં પહેલા જે પૂછાતું હતું એના કરતાં
વધારે હવે પૂછાવા લાગેલું છે તેમ આપણે કહી શકાય છે, બરોબર. તો હવે આપણે પ્રકરણ પ્રમાણે જોઈ શકાય છે કુલ આપણું પેપર કેટલું હશે, 50 ગુણનું હશે, બરોબર. તો અર્થશાસ્ત્ર જો આપણે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો રહેશે, પ્રથમ પરીક્ષા અભ્યાસક્રમ કેટલો રહેશે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષાનો, તો કે 1 થી 5 પ્રકરણ કેટલા રહેશે, 1 થી 5 પ્રકરણ, બરોબર. તો એમાંથી પહેલા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે, 8 ગુણનું પૂછાશે. બીજા પ્રકરણની અંદર કેટલા ગુણનું પૂછાશે, 9 ગુણનું પૂછાશે. ત્રીજા પ્રકરણની અંદર કે માંગ સૌથી વધારે ભારણ છે, 12 ગુણનું આમાંથી પૂછાવાનું છે. ત્યારબાદ પુરવઠામાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે, તો કે 11 ગુણનું પૂછાવાનું છે. અને આવક અને ખર્ચનો ખ્યાલ એટલે કે પ્રકરણ 5 ની અંદર 10 ગુણનું પૂછાવાનું છે. એમ આપણી પ્રથમ પરીક્ષા કેટલા ગુણની હશે, કુલ 50 ગુણની આપણી પ્રથમ પરીક્ષાનું પેપર હશે વિદ્યાર્થી મિત્રો. તો હવે આ જોઈ લેજો ખાસ કે કેટલા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ 1 માંથી 8 ગુણનું, પ્રકરણ 2 માંથી 9 ગુણનું, પ્રકરણ 3 માંથી 12 ગુણનું, પ્રકરણ 4 માંથી 11 ગુણનું અને પ્રકરણ 5 માંથી 10 ગુણનું, એમ 50 ગુણનું આપણી પ્રથમ પરીક્ષાનું પેપર રહેશે. તો અહીં પછી પ્રથમ પરીક્ષાનું માળખું જો અહીં આપણને આપેલું છે કે વિભાગ A 1 થી 10 પ્રશ્નો, હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો. પહેલા નોંધ, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો 1 ગુણ, એટલે આપણને આ 10 ગુણ મળવા પાત્ર થયા છે. એટલે આપણને 10 વિકલ્પો પૂછાશે, એટલે આપણા માટે એ ફાયદો છે. ત્યારબાદ 11 થી 15 પ્રશ્નો, એક વાક્યમાં જવાબ આપો. તો કેટલા પ્રશ્નો પૂછાવાના છે, 5 પ્રશ્નો પૂછાવાના છે અને દરેકનો 1 ગુણ. એટલે વિભાગ A અને વિભાગ 2 છે કેટલા ગુણનો હશે, 15 ગુણનો પ્રશ્ન હશે. તો 50 ગુણમાંથી આપણને 15 ગુણનું હેતુલક્ષી આપણને આવશે તેવું આપણે કહી શકાય. વિભાગ C જો હવે આપણા માટે આ ફાયદાકારક છે કે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 16 થી 23 સુધીના 8 પ્રશ્નોમાંથી કોઈ પણ, જો આ શબ્દ સાંભળજો, કોઈ પણ 5 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલા શું હતું કે દાખલા તરીકે 16મા પ્રશ્નના અથવામાં 16મો પ્રશ્ન, 18મા પ્રશ્નના અથવામાં 18મો પ્રશ્ન, આવું હતું. એટલે બેમાંથી એક જ લખી શકતા હતા, તો એ આંતરિક વિકલ્પ હતા. હવે શું કરી નાખ્યું, આ પદ્ધતિ કાઢી નાખી. તમને સળંગ 8 પ્રશ્નો આપેલા છે અને 8માંથી તમને જે ગમે તે 5ના જવાબ લખવાના. તો આપણા માટે ખૂબ જ સરળ પદ્ધતિ થઈ ગઈ છે કે કદાચ આપણને કોઈ પાઠનો પ્રશ્ન ન આવડતો હોય પણ એક પાઠના 2 પ્રશ્ન આવડતા હોય તો લખી શકાશે. એટલે આપણે 8 પ્રશ્નોમાંથી કેટલા લખવાના, 5. તો દરેકના અહીંયા 5, તો દરેકના 2 ગુણ છે. તો કેટલા ગુણ થયા, 10 ગુણ થયા. એટલે આપણે 5 પ્રશ્નોના જવાબ લખવાના છે 8 પ્રશ્નોમાંથી. તો આપણા માટે આ ખૂબ જ સારી બાબત છે તેમ કહી શકાય છે. ત્યારબાદ છે વિભાગ D. તો વિભાગ D ની અંદર પણ વિભાગ C જેવું જ છે કે કુલ 24 થી 31 પ્રશ્નો, જેમાં 8 પ્રશ્નોમાંથી કોઈ પણ કેટલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, આમાં કુલ 5 પ્રશ્નો છે, બરોબર છે. તો એક પ્રશ્નના 3 ગુણ, તો 5 કરીને 15 ગુણનો વિભાગ છે એમ આપણે કહી શકાય છે. તો વિભાગ D 15 ગુણનો છે. તો બીજા વિભાગોની સરખામણીમાં આ વિભાગના ગુણભાર કેવા છે, વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ D ઉપર વિશેષ ભાર મૂકશું, આપણે એમ કહી શકાશે. અને વિભાગ E ની વાત કરવા જઈએ, જેમાં 5 ગુણનો પ્રશ્ન છે. તો કેટલા પ્રશ્નો પૂછાશે, કુલ 3 પ્રશ્નો હશે અને જવાબ કેટલા લખવાના છે, 2 ના. કોઈ પણ પહેલા શું થતું હતું, એક પ્રશ્ન ફરજિયાત, પછી બીજો પ્રશ્ન આપેલો હોય તો બીજો પ્રશ્ન અને એના અથવામાં બીજો પ્રશ્ન, એટલે એક પ્રશ્ન તમારા માટે ફરજિયાત થઈ જતો હતો અને બીજા 2 પ્રશ્નોમાંથી એક લખવાનો હતો. હવે આપણને નીચેના 2 આવડે છે, બરોબર છે, તો પણ આપણે એક જ લખી શકતા હતા. હવે એવું રહ્યું નથી. હવે આપણે 3 પ્રશ્નો છે, 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના અને આપણું ગુણભાર થશે 10. તો આ રીતે આપણું કુલ ગુણનું પેપર રહેશે
50 ગુણનું પેપર રહેશે, તો આપણા માટે ખૂબ જ ફાયદો છે તેમ આપણે કહી શકાય. તો અભ્યાસક્રમની વાત કરવા જવી તો કે પ્રથમ પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછવાનો રહેશે, એટલે કે 1 થી 5 પ્રકરણ છે તેમ આપણે કહી શકાય. બરોબર. વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો CBQ ના મુજબ પ્રશ્નો તમામ વિગતો મળીને કુલ અંદાજિત 50% ગુણ પ્રથમ પ્રશ્ન, દ્વિતીય પરીક્ષા અને પ્રશ્નોમાં પૂછવાના રહેશે, એટલે કે વાર્ષિક પરીક્ષાની વાત છે. બરોબર. પછી આ દ્વિતીય પરીક્ષા છે તો માળખું તો એનું પણ એમ જ છે જે આપણે પ્રથમ પરીક્ષાની વાત કરી તેમ. પછી ગુણભાર બદલાઈ જશે, કારણ કે ત્યાં 5 ચેપ્ટર હતા, હવે 5 ચેપ્ટરની સંખ્યા બદલાઈ ગઈ. તો ગુણભાર પહેલા પ્રકરણમાંથી 2 ગુણનું, બીજા પ્રકરણમાંથી 3 ગુણનું, ત્રીજા પ્રકરણમાંથી 4 ગુણનું અને ચોથા પ્રકરણમાંથી 3 ગુણનું, પાંચમા પ્રકરણમાંથી 3 ગુણનું. કેમ તો કે આ પ્રથમ પરીક્ષાના ચેપ્ટરો હતા એટલે આપણે આનું ગુણભાર 30%માં કન્વર્ટ કરેલું છે. બરોબર છે. હવે આપણે બાકીના પ્રકરણમાંથી પૂછવાનું રહેશે, તો કે બજારમાંથી 8 ગુણનું, સાતમા પ્રકરણમાંથી 9 ગુણનું, આઠમા પ્રકરણમાંથી પણ 9 ગુણનું અને નવમા પ્રકરણમાંથી 9 ગુણનું, એમ આપણે કુલ બીજી પરીક્ષાની અંદર પણ 50 ગુણનું પેપર રહેશે. તો એ પણ આપણે ઉપર જેમ આપણે પ્રથમ પરીક્ષાની વાત કરીએ સેમ છે કે વિકલ્પો કેટલા પૂછાવાના છે? 10. વિભાગ B ની અંદર 1 ગુણના પ્રશ્નો 5 સેમ છે એમાં જ. વિભાગ C ની અંદર 10, વિભાગ D ની અંદર 15 અને વિભાગ E ની અંદર 10 ગુણનું, એમ કેટલા ગુણનું પ્રશ્ન પૂછાશે? તો કે 50 ગુણનું પેપર આપણું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર અભ્યાસક્રમ શું રહેશે? તો કે જૂનથી આપણો અભ્યાસક્રમ રહેશે, પરંતુ શરૂઆત જૂનથી સપ્ટેમ્બર સુધીનો કે જે પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ હતો એ 30% સુધીનો રહેશે અને ત્યારબાદ 70% કેના ઉપર આધાર રાખશે? તો કે પાછળ જે નવા ચેપ્ટરો ચાલ્યા છે એના ઉપર આધાર રહેશે. બરાબર. અને ત્યારબાદ આપણું છે વાર્ષિક પરીક્ષાનું પેપર. બરોબર. તો એ પણ પદ્ધતિ તો ઓલા જેવી જ છે, પણ હવે આપણું પેપર થોડું બદલાઈ જશે. કેમ? તો કે અત્યાર સુધીના જે આપણા પેપરો હતા એ કેટલા ગુણના હતા? 50 ગુણના હતું. જ્યારે વાર્ષિક પરીક્ષા આપણું કેટલા ગુણનું બની જશે? 80 ગુણનું પેપર આપણું બની જશે. તો એમાં થોડોક ફેરફાર થતો હશે તેવું આપણને જોવા મળે છે. તો હવે આપણે આ ખાસ યાદ રાખવાનું, વાર્ષિક પરીક્ષાને ગુણભાર જે છે આપણું છેલ્લું અને ફાઇનલ ગુણભાર છે તેમ કહી શકાય છે. તો પ્રકરણ 1 માંથી કેટલા ગુણનું પૂછાશે? તો કે જનરલ વિકલ્પ વિના 4 ગુણનું, જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું, એટલે આમાંથી આપણને 2 ગુણનું વધારાનું પૂછાશે. ત્યારબાદ પ્રકરણ 2 ની અંદર 6 નું 6, એટલે કે એમાં જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના ગુણભાર સરખું છે, સેમ છે. એ જ રીતે પ્રકરણ નંબર 3 માં 8 ગુણનું છે, જ્યારે જનરલ વિકલ્પ સાથે 13 ગુણનું છે. એટલે આપણે વાર્ષિક પરીક્ષા માટે આપણે આ ચેપ્ટરને વિશેષ ભાર મૂકશું, કારણ કે એમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે? 13 ગુણનું પૂછાવાનું છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ પ્રકરણ નંબર 4 એ પણ આપણા માટે મહત્વનું બની જશે, પુરવઠો. એમાં પણ કેટલા ગુણનું પૂછાવાનું છે? તો કે 11 ગુણનું, આમાંથી 13 ગુણનું. બરોબર. પછી પ્રકરણ નંબર 5 માં કેટલા ગુણનું પૂછાય છે? તો કે 9 ગુણનું જનરલ વિકલ્પ સાથે એમ કહી શકાય. બજાર એટલે કે પ્રકરણ નંબર 6 એ પણ આપણા માટે મહત્વનું બની જશે. કેમ? તો કે આ પ્રકરણમાંથી 12 ગુણનું પૂછાવાનું છે. બરોબર. ત્યારબાદ પ્રકરણ નંબર 7 માંથી 8 ગુણનું પૂછાશે. પ્રકરણ નંબર 8 માંથી પ્રકરણ નંબર 8 માંથી 7 ગુણનું પૂછાશે. પ્રકરણ નંબર 9 માંથી 9 ગુણનું પૂછાશે. પ્રકરણ નંબર 10 અંદાજપત્ર, તેમાંથી 11 ગુણનું પૂછાશે. તો આમાં પણ આપણા માટે મહત્વનું છે. ત્યારબાદ આર્થિક વિચારો 8 ગુણ અને ત્યારબાદ પ્રાકૃતિક ખેતીની આયામો, એમાં 5 ગુણનું પૂછાશે. એમ કુલ પેપર આપણું 80 ગુણનું રહેશે, પણ જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણનું પૂછાશે? 105 ગુણ. 105 ગુણમાંથી આપણે કેટલા ગુણ લાવવાના છે પાસ થવા માટે? માત્ર 26. બરોબર. 26 ગુણ લાવો એટલે તમે પાસ. બરોબર. તો તમે 26 ગુણ લાવવા માટે માત્ર આ ચેપ્ટરો જે મેં તમને ટીક કર્યા ને, એક આ અને આ, એટલે 3 ચેપ્ટરો અને એક અંદાજપત્ર, 4 ચેપ્ટરો તમે તૈયાર કરો એટલે મારા ખ્યાલ પ્રમાણે 40 ઉપરનો ગુણભાર થયો. તો માત્ર 4 ચેપ્ટર તૈયાર કરો છો તો પણ આપણને 40 થી 45 ગુણ કવર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે
26 ગુણ જ લાવવાના છે પાસ થવા માટે વાર્ષિક પરીક્ષાના. બાકી વાર્ષિક પરીક્ષાનું જે પેપર જે છે એમાં પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા બધાનું માર્કિંગ હોય છે, બરોબર. પણ આપણે વાર્ષિક પરીક્ષામાં માત્ર પાસ થવા માટે 26 ગુણની જરૂર છે. તો આ 4 ચેપ્ટરો આપણે તૈયાર કરી નાખવી તો આપણા માટે ખૂબ જ મહત્વનું બની જાય છે, બરોબર. તો હવે વાર્ષિક પરીક્ષાનું જો અહીંયા નમૂના રૂપ આપેલું છે, બરોબર. વિભાગ એ કેટલો ગુણનો પૂછાશે? 16 ગુણનો પ્રશ્ન આપણને પૂછાશે. એટલે કે 1 ગુણના પ્રશ્નો કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? 16 હશે. ત્યારબાદ વિભાગ બી 17 થી 24 કેટલા ગુણનો હશે? 8 ગુણનો હશે. જ્યારે વિભાગ સી જે છે એમાંથી 12 પ્રશ્નો છે, એમાંથી જવાબ કેટલાના લખવાના થશે? 9 પ્રશ્નોનો. એટલે આપણે કેટલા ગુણ ભારનું બનશે? 18 ગુણનું આપણો વિભાગ સી બનતો હોય છે. વિભાગ ડી ની આપણે વાત કરવા જઈએ તો વિભાગ ડી ની અંદર પણ 9 પ્રશ્નો પૂછાવાના છે, જવાબ લખવાના છે 6 ના. તો એ પણ આપણો 18 ગુણનો વિભાગ બને છે. અને સૌથી મહત્વનો વિભાગ આપણો વિભાગ ઈ કે જેની અંદર 6 પ્રશ્નો પૂછાશે અને જવાબ લખવાના છે 4 ના. અને ગુણભાર રહેશે આપણું 20 નું. એમ આપણું કુલ ગુણભાર પ્રમાણે 80 ગુણનું આપણું પેપર બનશે, બરોબર. તો આપણા માટે ખૂબ જ સરળ પદ્ધતિ, પાસ થવા માટે સરળ પદ્ધતિ આવી ગઈ હોય તેવું જોવા મળે છે, બરોબર. તો હવે જો નમૂનારૂપ પેપર આપેલું છે. આ નમૂનારૂપ પેપર એટલે આમાંથી તમારે શું બનાવી નાખવાની? બ્લુ પ્રિન્ટ બનાવી નાખવાની, બરોબર. કારણ કે આ નમૂનાના પેપરના આધારે જ આખું વાર્ષિક પરીક્ષાનું પેપર બનશે તેવું જોવા મળશે, બરોબર. તો અહીંયા આપણને 16 વિકલ્પો આપેલા છે, બરોબર. આ એક યાદ રાખી લેવાનું, જોઈ લેવાનું કે કયા કયા ચેપ્ટરમાંથી આ પૂછાયેલું છે. એટલે વાર્ષિક પરીક્ષાની અંદર પણ આ જ ચેપ્ટરમાંથી મોટે ભાગે આવશે તેવું જોવા મળે છે, તેમ આપણે કહી શકાય. તો જો તમે આ રીતે નમૂનાનું પેપર આપેલું છે કે 16 ગુણનું તમને અલગ અલગ પ્રકારનું આપણને આપેલું છે તેમ કહી શકાય. પછી આપણે પાછળથી વિદ્યાર્થી મિત્રો આપણે આ પેપરને સોલ્વ કરશું, એટલે જેથી કરીને આપણે એનો અનુભવ એટલે કે કેવા પ્રશ્નો છે એની ચર્ચા કરશું. પણ અત્યારે આપણે હાલ પ્રથમ પરીક્ષા ઉપર વિશેષ ભાર મૂકવાનો છે. વાર્ષિક પરીક્ષાનું પેપર આપણે અંતમાં એનું વિગતવાર સોલ્વ કરશું અને એના આધારે કેવા કેવા પ્રશ્નો પૂછાશે એનું પણ આપણે જાણ કરશું. તો વિભાગ બી છે, વિભાગ ડી છે. જો જનરલ વિકલ્પ સાથે જો આવી ગયું, આ જનરલ છે કે 25 થી લઈ અને 36 સુધી આ પ્રશ્ન છે. હવે આમાંથી તમને કોઈ પણ 9 ગમે લખવાના છે. પહેલા શું હતું તો કે 25 ના અથવામાં 25 આવતો હતો, 2 માંથી 1 લખી શકાય. હવે એવું રહ્યું નથી. આ તમારી પાસે યાદી, આમાંથી તમને 25મો ગમે, 27મો ગમે, 29મો ગમે, 31મો ગમે, 32મો ગમે, એવા કુલ કેટલા પ્રશ્નો લખવાના? તો કે 9 પ્રશ્નો. આમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન લખી શકો છો, બરોબર છે. અને એના કેટલા ગુણ છે તો કે 18 ગુણ હોય તેવું જોવા મળે છે. અને વિભાગ ડી માં પણ એવું છે વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે કેટલા પ્રશ્નો લખવાના છે? 6 પ્રશ્નો. એ પણ કોઈ આપણને યાદી આપેલી છે, તમે જુઓ, બરોબર. એના આધારે તમારે શું કરવાનું છે તો કે એના આધારે તમારે કોઈ પણ પ્રશ્ન તમારે લખવાના છે, તેમ આપણે કહી શકાય, બરોબર. તો આ નમૂનાનું પેપર છે વિભાગ ઈ. આ ખાસ યાદ રાખજો વિભાગ ઈ, કારણ કે કયા કયા ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે એ આપણને આમાંથી મળી જશે. અને એ ચેપ્ટરમાંથી જ મોટે ભાગે 5 ગુણના પ્રશ્નો આવતા હોય છે, તેમ આપણે કહી શકીએ, બરોબર. પછી આપણે વાર્ષિક પરીક્ષા એટલે કે આપણી પરીક્ષા જ્યારે આવશે ત્યારે આપણે એની વિગતવાર ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ખાસ આપણા માટે મહત્વનું જે છે એ પ્રથમ પરીક્ષા જે છે, કારણ કે આપણે મહિના પછી આપણે આ પરીક્ષા આવવાની છે. તો આ પ્રથમ પરીક્ષાની અંદર ખાસ ગુણભાર યાદ રાખી લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે લઈ લેજો, બરોબર છે. કારણ કે આપણો આ ગુણભાર છે 1 થી 5 ચેપ્ટરો છે અને એ ચેપ્ટરોમાંથી કેટલા કેટલા ગુણનું પૂછાવાનું છે એ આપણે ખાસ તમે જોઈ લેજો, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આપણને આ રીતનું પ્રશ્ન પૂછાવાનો છે. 50 ગુણનું પેપર છે, જે આપણા માટે હવે સરળ પદ્ધતિ થઈ ગઈ હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અમે આવા જ વિષયો સાથે એટલે કે આવા જ પ્રકારના બીજા વિષયોનું પણ તમને સોલ્યુશન અમે આપશું. તો તમે અમારા જોડે સતત જોડાતા રહેજો. આભાર.